ગુડ મોર્નિંગ, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ઉત્ક્રાંતિ એકેડમીની યુટ્યુબ ચેનલ ઉપર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. હવે આપણા ગણિત વિષયની અંદર આગળનો આપણો ટોપિક રહેશે અપૂર્ણાંકો. સૌથી પહેલા ખાસ ધ્યાન રાખજો, સીસીઈની પરીક્ષામાં અપૂર્ણાંકોમાંથી સારા એવા પ્રશ્નો પૂછાયા છે. બીજી વસ્તુ, ગણિતને સમજવા માટે પણ, અંક ગણિતને સારી રીતે સમજવા માટે પણ અપૂર્ણાંકોનો આઈડિયા હોવો જરૂરી છે. હવે સૌથી પહેલા ચલો અપૂર્ણાંકોની વાત કરીએ. અપૂર્ણાંકોના ક્વેશ્ચન આપણે સૌથી સારા બેસ્ટ 20 ક્વેશ્ચન્સ આની અંદર આપણે જોવાના છે. પણ સાથે સાથે અપૂર્ણાંકોનો એક બેઝિક કોન્સેપ્ટ પણ આપણો ક્લિયર હોવો જોઈએ. હવે અપૂર્ણાંકોનો બેઝિક કોન્સેપ્ટ શું છે તો ખાસ સમજો. અપૂર્ણાંક એટલે શું? સૌથી પહેલો પ્રશ્ન, અપૂર્ણાંકનો બેઝિક કોન્સેપ્ટ મતલબ કે અપૂર્ણાંક એટલે શું? તો અપૂર્ણાંક એટલે, અપૂર્ણાંકોની એક ડેફિનેશન છે, સિમ્પલ ડેફિનેશન છે, ખાસ મગજમાં રાખજો. અપૂર્ણાંકોની વ્યાખ્યા શું છે? તો અપૂર્ણાંક એટલે એવી દરેક સંખ્યા કે જેને તમે p/q મતલબ કે અંશ અને છેદના સ્વરૂપમાં લખી શકો છો. એવી દરેક સંખ્યા કે જે p/q અંશ અને છેદના સ્વરૂપમાં લખી શકાતી હોય. બીજું, એ સંખ્યાના છેદમાં ક્યારેય 0 અને 1 ના હોય. એ સંખ્યાના છેદમાં ક્યારેય 0 અને 1 ના હોય તેવી તમામ સંખ્યાઓને આપણે ગણિતમાં શું કહીએ છીએ? અપૂર્ણાંક સંખ્યા કહીએ છીએ. અપૂર્ણાંકોની વ્યાખ્યા શું છે? જે સંખ્યાઓ અંશ અને છેદના સ્વરૂપમાં લખી શકાય છે. બીજું, જેના છેદમાં ક્યારેય 0 અને 1 હોતા નથી. તો આ બધી સંખ્યાઓને આપણે ગણિતમાં કેવી સંખ્યાઓ કહીએ છીએ? અપૂર્ણાંક સંખ્યા કહીએ છીએ. આની સાથે એક નાની શરત એવી પણ છે કે એ સંખ્યાનું સાદું રૂપ હોવું જોઈએ. સંખ્યાનું કેવું રૂપ હોવું જોઈએ? સાદું રૂપ હોવું જોઈએ. હવે પહેલા વ્યાખ્યાને સમજીએ, પછી આપણે આગળ જઈએ. દાખલા તરીકે હું એક સંખ્યા લખું છું 12/7. તો અપૂર્ણાંકોની વ્યાખ્યા પ્રમાણે આને તમે કમ્પેર કરો તો આ જે સંખ્યા છે એને આપણે અંશ અને છેદના સ્વરૂપમાં લખેલી છે. બીજું, છેદમાં 0 અને 1 નથી. અને ત્રીજું, આ સંખ્યાનું સાદું રૂપ છે. તો આને આપણે ગણિતમાં શું કહીશું? અપૂર્ણાંક સંખ્યા કહીશું. આ જ રીતે સમજો છોકરાઓ. હું એક સંખ્યા લખું 5/11. આને મારે અપૂર્ણાંક કેવી છે? તો આ સંખ્યા પણ અપૂર્ણાંક કહી શકાય. હવે હું આ રીતે ત્રીજી સંખ્યા લખું 22/33 અને તમને પ્રશ્ન પૂછો કે આ સંખ્યાને આપણે અપૂર્ણાંક કેવી છે? તો હવે ધ્યાન રાખજો, 22/33 લખ્યા છે તો આ અપૂર્ણાંકોની વ્યાખ્યા પ્રમાણે સંખ્યાનું સાદું રૂપ નથી. કઈ રીતે નથી? તો 22/33. જો આ સંખ્યાને તમે ધ્યાનથી જુઓ તો 11 વડે ભાગી શકાય છે. 11 વડે ભાગો તો 11 દુ 22, 11 વડે ભાગો તો 11 તરી 33. તો આપણી પાસે છેલ્લે વધ્યું શું? 2/3. તો આ જે 2/3 વધ્યા આને જ આપણે શું કહીએ છીએ? અપૂર્ણાંક સંખ્યા કહીએ છીએ. આટલો કોન્સેપ્ટ ક્લિયર થયો? તો અપૂર્ણાંકોને આપણે ભણવાની શરૂઆત કરીએ એ પહેલા આટલો બેઝિક કોન્સેપ્ટ તમારો ક્લિયર હોવો જોઈએ કે અપૂર્ણાંક એટલે શું. તો અપૂર્ણાંક એટલે એવી દરેક સંખ્યાઓ કે જેને તમે અંશ અને છેદના સ્વરૂપમાં લખી શકો છો, જેના છેદમાં ક્યારેય 0 અને 1 હોતા નથી. અને સૌથી અગત્યની વસ્તુ કે એ સંખ્યાનું કેવું રૂપ હોય? સાદું રૂપ હોય. તો એ દરેક સંખ્યાને આપણે ગણિતમાં અપૂર્ણાંક સંખ્યા કહીએ છે. હવે મેઇન વસ્તુ સમજો કે અપૂર્ણાંકોમાંથી આપણી પરીક્ષામાં કઈ રીતના કયા પ્રકારના દાખલા પૂછાય છે. અહીંયા આપણે દાખલા લેવાના છે તો લેવાના જ છે, પણ સાથે સાથે એક બેઝિક આઈડિયા હોવો જોઈએ જેથી તમે આવનારી સીસીની તૈયારી કરતા હોય તો તમારા કોન્સેપ્ચ્યુઅલ ક્લિયરિટી હોય. તો જુઓ, અપૂર્ણાંકોમાંથી સૌથી પહેલા ક્વેશ્ચનો પૂછાય છે એ અપૂર્ણાંકોની બેઝિક થિયરીમાંથી પૂછાય છે. અપૂર્ણાંકોના સૌથી પહેલા ક્વેશ્ચનો ક્યાંથી પૂછાય છે? અપૂર્ણાંકોની બેઝિક થિયરીમાંથી. બીજું, આમાંથી આપણે આગળ જઈએ તો બીજા પ્રશ્નો ક્યાંથી પૂછાય છે? તો અપૂર્ણાંકોની સરખામણીમાંથી. સરખામણી મતલબ કે ત્યાં તમને અલગ અલગ અપૂર્ણાંકો આપ્યા હોય અને પ્રશ્ન પૂછ્યો હોય કે આમાંથી સૌથી મોટો અપૂર્ણાંક શોધો, આમાંથી સૌથી નાનો અપૂર્ણાંક શોધો. એના પછી આગળ જઈએ તો અપૂર્ણાંકોના ચડતા અને ઉતરતા ક્રમના પ્રશ્નો પણ આવે છે કે તમારે અપૂર્ણાંકોને ચડતા અથવા તો ઉતરતા ક્રમમાં ગોઠવવાના હોય. આ જ રીતે આગળ જઈએ તો ચોથા પ્રશ્નો આવે છે સરવાળા અને બાદબાકીના. પણ કોના સરવાળા બાદબાકી? તો ખાસ ધ્યાનથી સમજજો છોકરાઓ, અપૂર્ણાંકોના સરવાળા અને બાદબાકી. પછી પાંચમા પ્રકારના પ્રશ્નો આવે છે એ મિશ્ર અપૂર્ણાંકોના આવે છે. એ પ્રશ્નો શેના આવે છે? મિશ્ર અપૂર્ણાંકો. મતલબ કે તમને મિશ્ર અપૂર્ણાંકોના આખા ઉપર હોરિઝોન્ટલ, વર્ટિકલ કોઈ પણ પ્રકારના સેટ આપ્યા હોય એની પર ગણતરી કરવાની હોય. એના પછી છઠ્ઠા નંબરે જોઈએ તો અપૂર્ણાંકોના લસા અને ગુસાના પ્રશ્નો આવે છે. જો તમે આ સેશનને ધ્યાનથી જોયો હોય તો આપણે અગાઉ લસા ગુસા ભણ્યા હતા. લસા ગુસાની અંદર આપણે અપૂર્ણાંકોના લસા ગુસાને બેઝિક ક્લિયર કરેલું છે. ત્યાં આપણે આ ક્વેશ્ચનો ઇન્ક્લુડ કરેલા. અને આના પછી
અત્યારે જે થોડાક વધારે પ્રશ્નો પૂછાય છે પુનરાવર્તિત અપૂર્ણાંકોના, પુનરાવર્તિત અથવા તો રિકરિંગ ડેસિમલ, કયા? તો આને આપણે સિમ્પલ રીતે કહીએ તો 12 વાળા, જેમ કે હું લખી દઉં 0.13 અને આ 3 ની ઉપર 12 મૂકી દઉં અને પ્રશ્ન પૂછું કે આનો સાદો અપૂર્ણાંક કેટલો થાય. તો આટલા મુખ્ય પ્રકારના પ્રશ્નો છે જે આપણી પરીક્ષાઓમાં પૂછાય છે. દરેક પ્રશ્નોને, દરેક ટોપિકને આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીશું. બીજું, અત્યારે બહુ ડિટેલમાં કોન્સેપ્ટમાં નહીં જઈએ, જ્યાં જરૂરી લાગશે ત્યાં એટલા કોન્સેપ્ટમાં આપણે ઉતરીશું. બરાબર છે? ચલો સેશનની શરૂઆત કરીએ છીએ ક્વેશ્ચનથી. સૌથી પહેલા ક્વેશ્ચનો ધ્યાનથી જોજો. અપૂર્ણાંકોના પ્રશ્નોની ખાસિયત એ છે કે આના પ્રશ્નોને બહુ ધ્યાનથી જોવાના, ધ્યાનથી સમજવાના, પછી સોલ્યુશનમાં ઉતરવાનું. દાખલા તરીકે અહીંયા અપૂર્ણાંકો આપ્યા છે. અપૂર્ણાંક આપ્યો છે 3/4 વત્તા 2/5 વત્તા 3/7. હવે આ અપૂર્ણાંકોનો આપણે શું કરવાનો છે? સરવાળો. હંમેશા એટલું ધ્યાન રાખવાનું, જો તમારે અપૂર્ણાંકોના સરવાળા બાદબાકી કરવા છે તો એનો પહેલો નિયમ છે કે આ બધા અપૂર્ણાંકોના છેદ કેવા હોવા જોઈએ? સરખા હોવા જોઈએ. તો જ એની ઉપર સરવાળો કે બાદબાકી થાય, બાકી સીધો સરવાળો બાદબાકી ક્યારેય ના થાય. બીજી વસ્તુ, આખા ગણિતની અંદર જ્યારે સંખ્યાઓને સરખી કરવાની વાત આવે તો ત્યાં તમારે એ સંખ્યાઓનો સિમ્પલ લસા લેવાનો હોય છે. ત્યાં તમારે એ સંખ્યાઓનો સિમ્પલ શું લેવાનો હોય છે? લસા. જ્યારે પણ તમારે અપૂર્ણાંકોના છેદ સરખા કરવા છે અથવા આખા ગણિતની અંદર કોઈ એક સમાન સંખ્યા, સરખી સંખ્યા ધારવી છે, મતલબ તમારે સંખ્યાઓનો શું લેવાનો છે? લસા. હવે જુઓ, છેદમાં સંખ્યાઓ કઈ છે? 7, 5 અને 4. આપણે 7, 5 અને 4 નો લસા લેવો છે. તો જુઓ, 7, 5 અને 4 ત્રણે ત્રણ કોપ્રાઇમ નંબર છે. કોપ્રાઇમ નંબર મતલબ કે એવી સંખ્યાઓ જેમાંથી કશું કોમન નીકળતું નથી. તો છેદ સરખા કરવા શું કરવું જોઈએ? ત્રણે ત્રણ નો ગુણાકાર. ગુણાકાર કરો તો 7 પંચા 35, 35 ચોક 140. મતલબ કે છેદમાં કેટલા હોવા જોઈએ? 140 હોવા જોઈએ. છેદમાં કેટલા હોવા જોઈએ? 140 હોવા જોઈએ. હવે આ રીતે આપણે આગળ વધીએ તો જુઓ, અહીંયા છેદમાં 4 છે, મારે 4 ના 140 કરવા છે. હવે લોજિક સમજો છોકરાઓ, મારે 4 ના 140 કરવા છે તો 4 નો ગુણાકાર મારે 35 જોડે કરવો પડશે. 35 ચોક 140 થાય. હવે અપૂર્ણાંકનો એક નિયમ છે, જો કોઈ સંખ્યાનો ગુણાકાર છેદ જોડે કર્યો છે તો સેમ એ જ સંખ્યાનો ગુણાકાર અંશ જોડે પણ કરવો પડશે. તો નીચે 35 ચોક 140, તો ઉપર 35 તરી 105. તો અહીંયા ઉપર કેટલા થઈ જશે? 105. સેમ અહીંયા 5 છે, 5 ના 140 કરવા છે. કેમ ના થશે? તો 28 પંચા 140 થશે. હવે નીચે 28 જોડે ગુણાકાર, તો અંશનો ગુણાકાર પણ 28 જોડે. તો ઉપર 28 દુ 56 વત્તા 7 ના 140 કરવા છે તો 20 સીધા 140 થાય. તો ઉપર 20 તરી 60 થાય. તો વત્તા કેટલા થઈ ગયા? 60. હવે આ બધાનો જો આપણે પ્રોપર સરવાળો કરી નાખીએ તો આ બધાનો પ્રોપર સરવાળો કરીશું તો છેદમાં તો 140 જ રહેશે. છેદમાં રહ્યા 140, ઉપર સરવાળો કરો તો હવે 6 ને 5 11, કેરી ફોરવર્ડ 1, 5 ને 1 6, 6 ને 6 12, કેરી ફોરવર્ડ 1, 221. હવે તમે ધ્યાનથી જુઓ તો 221 અને 140 આ બે સંખ્યામાંથી કશું કોમન નીકળતું નથી. તો આનો મતલબ અહીંયા અપૂર્ણાંકોનો સરવાળો કેટલો થશે? 221 છેદમાં 140. તો અહીં તમારો જવાબ શું બનશે? ઓપ્શન ડી, 221 છેદમાં 140. એના પછી બીજો ક્વેશ્ચન, નીચેનામાંથી કયો અપૂર્ણાંક સૌથી મોટો છે? નીચેનામાંથી કયો અપૂર્ણાંક સૌથી મોટો છે? જો આ દાખલો ઘણો જ નહીં, ખાલી તમે ધ્યાનથી જોઈ લો ને, એકદમ ધ્યાનથી જોઈ લો ને, તો અહીંયા સીધો જવાબ ઓપ્શન સી આવી જાય કે આ અપૂર્ણાંક સૌથી મોટો છે. કેમ? હવે ખાસ સમજો છોકરાઓ, આ ચારે ચાર અપૂર્ણાંકોમાં પહેલો અપૂર્ણાંક આપ્યો છે 2 ના છેદમાં 3, બીજો અપૂર્ણાંક આપ્યો છે 3 ના છેદમાં 5, ત્રીજો અપૂર્ણાંક આપ્યો છે 11 ના છેદમાં 7 અને ચોથો અપૂર્ણાંક આપ્યો છે 8 ના છેદમાં 11. આ રીતે 4 અપૂર્ણાંક આપ્યા છે. હવે જો તમે ધ્યાનથી જુઓ ને તો આ પહેલો, બીજો અને ચોથો આ 3 શુદ્ધ અપૂર્ણાંક છે. શુદ્ધ અપૂર્ણાંક એટલે શું? હવે આ કોન્સેપ્ટ ક્લિયર કરી લઈએ. ચલો આની સાથે આપણે આ કોન્સેપ્ટ કરી લઈએ ક્લિયર કે દાખલા તરીકે ગણિતની અંદર છે ને અપૂર્ણાંકો બે પ્રકારના હોય. જે સાદા અપૂર્ણાંક છે, આ સાદા અપૂર્ણાંકના ગણિતમાં બે પાર્ટ પડે છે. પહેલો હોય છે શુદ્ધ અપૂર્ણાંક અને બીજો હોય છે અશુદ્ધ અપૂર્ણાંક.
બીજો હોય છે અશુદ્ધ અપૂર્ણાંક. હવે શુદ્ધ અને અશુદ્ધ એટલે શું? તો સિમ્પલ વસ્તુ, જે અપૂર્ણાંકનો અંશ નાનો હોય અને છેદ મોટો હોય. દાખલા તરીકે એક અપૂર્ણાંક લખું 2/3, બીજો અપૂર્ણાંક લખું 5/9, ત્રીજો અપૂર્ણાંક લખું 17/22. આ ત્રણે ત્રણ અપૂર્ણાંકમાં જુઓ તો અપૂર્ણાંકમાં આની ખાસિયત શું છે? તો અપૂર્ણાંકનો અંશ નાનો છે અને છેદ મોટો છે. તો આ વસ્તુ ધ્યાન રાખજો, આખા ગણિતની અંદર જે અપૂર્ણાંકની અંદર અંશ નાનો હોય અને છેદ મોટો હોય એવા અપૂર્ણાંકોને આપણે ગણિતમાં શુદ્ધ અપૂર્ણાંક કહીએ છીએ. એને આપણે ગણિતમાં શું કહીએ છીએ? શુદ્ધ અપૂર્ણાંક. અને એનાથી વિપરીત જે અપૂર્ણાંકનો અંશ મોટો હોય અને છેદ નાનો હોય એવા અપૂર્ણાંકને આપણે ગણિતમાં શું કહીએ છીએ? અશુદ્ધ અપૂર્ણાંક કહીએ છીએ. જેમ કે હું એક અપૂર્ણાંક લખું 11/7, 13/9, 50/37. આ બધા અપૂર્ણાંક જુઓ, અહીંયા અંશ મોટો છે, છેદ નાનો છે, તો આને આપણે ગણિતમાં શું કહીએ છીએ? અશુદ્ધ અપૂર્ણાંક કહીએ છીએ. હવે એક બાબત ખાસ સમજજો, તમને 3 શુદ્ધ અપૂર્ણાંક આપ્યા છે. જેટલા પણ શુદ્ધ અપૂર્ણાંક હોય ને એની કિંમત હંમેશા ધ્યાન રાખવાનું, કોઈ પણ શુદ્ધ અપૂર્ણાંકની કિંમત હંમેશા 0 થી 1 ની વચ્ચે હોય. શુદ્ધ અપૂર્ણાંકની કિંમત હંમેશા શેની વચ્ચે હોય? તો શુદ્ધ અપૂર્ણાંકની કિંમત 0 થી લઈને 1 ની વચ્ચે હોય. જ્યારે અશુદ્ધ અપૂર્ણાંકની કિંમત હંમેશા 1 થી મોટી હોય. અશુદ્ધ અપૂર્ણાંકની કિંમત હંમેશા 1 થી કેવી હોય? મોટી. તો આનો મતલબ તમને 3 શુદ્ધ અપૂર્ણાંક આપ્યા, વચ્ચે એક અશુદ્ધ અપૂર્ણાંક મૂકી દીધો તો દાખલાની કોઈ ગણતરી બનતી જ નથી. સીધો તમારો જવાબ બની જાય કે જે અશુદ્ધ અપૂર્ણાંક હોય એ સૌથી મોટો હોય. હવે અહીંયા આગળ જે મૂળ પ્રશ્ન છે આમાં એક ટાઈપિંગમાં એરર આવી ગયેલી. કેમ? કારણ કે અહીંયા 11/7 નહોતા, પણ હકીકતમાં 7/11 હોવા જોઈતા હતા. તો તમે ગણી શકો. હવે ચલો આ દાખલાનું સાઈડ ઉપર મૂકું છું. તમને આ ટાઈપના દાખલા ક્રેક કરવા માટે એક સારી ટેકનિક આપો. સમજો, મને આ રીતે 4 અપૂર્ણાંક આપ્યા છે. દાખલા તરીકે એક અપૂર્ણાંક આપ્યો છે 5/9, બીજો અપૂર્ણાંક આપ્યો છે 8/11, ત્રીજો અપૂર્ણાંક આપ્યો છે 11/15 અને ચોથો અપૂર્ણાંક આપ્યો છે 7/10. મને પ્રશ્ન પૂછ્યો છે કે આ 4 અપૂર્ણાંકોમાં સૌથી મોટો અપૂર્ણાંક કયો છે? હવે સૌથી મોટો અપૂર્ણાંક શોધવા, સૌથી નાનો અપૂર્ણાંક શોધવા માર્કેટમાં ઘણી બધી મેથડો છે, પણ આપણે એટલું બધું જવાનું નથી. આપણે સિમ્પલ વસ્તુ, જો આ કામ તમારું ઘડિયાથી પતી જતું હોય તો સીધું ઘડિયાથી કામ કરો. ઘડિયાથી શું કરો? તો જુઓ, અપૂર્ણાંકના અંશ અને છેદનો ચોકડી ગુણાકાર કરો. અપૂર્ણાંકના અંશ અને છેદનો ચોકડી ગુણાકાર કરો. જે બાજુ સંખ્યા મોટી આવે અપૂર્ણાંક હંમેશા મોટો હોય, જે બાજુ સંખ્યા નાની આવે એ અપૂર્ણાંક હંમેશા નાનો હોય. આટલો નિયમ યાદ રાખો. દાખલા તરીકે અહીંયા ચોકડી ગુણાકાર કરો તો 11×5 = 55 અને 9×8 = 72. હવે સમજો છોકરાઓ, અહીં સંખ્યા 55 આવી, અહીં સંખ્યા 72 આવી. તો આ બંનેમાં સંખ્યા કઈ મોટી આવી? 72 મોટી આવી. તો આનો મતલબ આ પૂર્ણાંક મોટો હશે, આ પૂર્ણાંક નાનો હશે. હવે મારે જો આ 4 અપૂર્ણાંકોમાં સૌથી મોટો અપૂર્ણાંક જોઈએ છે તો આ નાનો અપૂર્ણાંક આવ્યો, આનું સિમ્પલ ખાલી કેન્સલ કરી દઈશ. કોન્સેપ્ટ ક્લિયર થયો? હવે 2 ની પેરમાં ગણતરી કરો. બીજા અપૂર્ણાંકની ગણતરી કરો તો 15×120, ખાલી ચોકડી ગુણાકાર. 11×11 એટલે 11 નો વર્ગ 121. હવે સમજો છોકરાઓ, 120, 121 આ બેમાં મોટી સંખ્યા કઈ છે? 121. તો એનો મતલબ આ પૂર્ણાંક મોટો, આ પૂર્ણાંક શું થઈ ગયો તમારો? કેન્સલ. આના પછી આ બંનેની ગણતરી કરો, ચોકડી ગુણાકાર ખાલી. 11×110 અને 15×105. તો 110, 105 આ બંનેમાં મોટી સંખ્યા કઈ આવી? 110 આવી. તો આ પૂર્ણાંક શું થઈ ગયો? કેન્સલ. તો આ 4 અપૂર્ણાંકોમાં મને સૌથી મોટો અપૂર્ણાંક કયો મળી ગયો? 11/15. કયો અપૂર્ણાંક સૌથી મોટો છે? 11/15. માની લો મારે અહીંયા દાખલો બદલીને એવો પૂછે કે આ 4 અપૂર્ણાંકોમાં સૌથી નાનો અપૂર્ણાંક શોધો, તો મારી ગણતરી સેમ રહેશે. બસ ખાલી ફરક શું પડી જશે? જો મારે નાનો અપૂર્ણાંક જોઈએ તો ક્રોસ મલ્ટિપ્લિકેશન કરીને જે અપૂર્ણાંક મોટો હોય આપણે એને કેન્સલ કરીશું, અને જો નાનો અપૂર્ણાંક જોઈતો હોય તો મોટો કેન્સલ કરો, મોટો અપૂર્ણાંક જોઈતો હોય તો નાનો કેન્સલ કરો. તો અહીંયા તમારો કોન્સેપ્ટ ક્લિયર થયો. તો આ રીતના જો હું 4 અપૂર્ણાંક લઉં તો અહીંયા તમારો જવાબ આવશે 11/15. આ 4માં સૌથી મોટો અપૂર્ણાંક. પણ અહીંયા તો જોવા જઈએ આપણા મૂળ પ્રશ્નમાં, તો આ મૂળ પ્રશ્નમાં શું હતું? એક અશુદ્ધ અપૂર્ણાંક હતો. તો જોઈને ખબર પડી જાય કે આ અપૂર્ણાંક જ સૌથી મોટો હોય. આ અપૂર્ણાંક કેવો હોય? સૌથી મોટો. ચલો આગળ વધીએ. આના પછીનો પ્રશ્ન, નીચેનામાંથી કયો અપૂર્ણાંક સૌથી નાનો છે?
હવે સમજો, મને 4 અપૂર્ણાંક આપ્યા છે. પહેલો આપ્યો છે 11/14, બીજો અપૂર્ણાંક આપ્યો છે 7/10, ત્રીજો અપૂર્ણાંક આપ્યો છે 1/4, ચોથો અપૂર્ણાંક આપ્યો છે 8/11. આ 4 અપૂર્ણાંકોમાં મારે સૌથી નાનો અપૂર્ણાંક શોધવો છે. મારી ગણતરી સેમ રહેશે, કોઈ ફરક પડશે નહીં. બસ ખાલી એટલું ધ્યાન રાખવાનું, હવે મારે સૌથી નાનો અપૂર્ણાંક જોઈએ છે તો હું ક્રોસ મલ્ટિપ્લિકેશન કરીશ. જે અપૂર્ણાંક મોટો હોય એને ખાલી કેન્સલ કરીશ. જો આપણે ગણતરી કરીએ તો 11 દાન, ચોકડી ગુણાકાર કરીએ તો 11 દાન 110, 14 સીતા 98. તો આ રીતે આ બંનેમાં નાનો અપૂર્ણાંક કયો આવ્યો? 98. તો આ અપૂર્ણાંક શું થઈ ગયો? કેન્સલ. હવે આ બંનેની ગણતરી કરો. 7 ચોક 28 અને 10 એકા 10. 28 અને 10 માં કયો અપૂર્ણાંક નાનો? તો 10. તો આ અપૂર્ણાંકને મોટો અપૂર્ણાંક આપણે કેન્સલ કરી નાખ્યો. આ બંનેની ચોકડી ગુણાકાર કરો. 11 એકા 11, 8 ચોક 32. 11 અને 32 માં મોટું કોણ? 32. તો આ શું થઈ ગયો? કેન્સલ. તો આ બધામાં સૌથી નાનો અપૂર્ણાંક આપણને કયો મળી ગયો? 1/4. તો અહીંયા જોઈને આઈડિયા આવી જાય કે આપણા આ અપૂર્ણાંકોમાં સૌથી નાનો અપૂર્ણાંક કયો છે? 1/4. બરાબર છે? ચલો આના પછીનો ક્વેશ્ચન. હવે ખાસ ધ્યાન રાખજો, અહીંયા અપૂર્ણાંકોની કિંમત શોધવી છે. ગુણાકારનો દાખલો છે. દાખલો આપ્યો છે 3 ગુણ્યા 30 ગુણ્યા, હવે સમજો 0.3 ગુણ્યા 3.0 ગુણ્યા 0.003, 0.003. હવે સમજવાનું છોકરાઓ, જો તમે આ દાખલાને એકદમ ધ્યાનથી તમે જુઓ ને, એકદમ ધ્યાનથી, તો અહીંયા તમારે 3 ગુણ્યા 30 ગુણ્યા 3 અથવા આ રીતે 3 3 3 નો ગુણાકાર કરવાનો છે. તમે સિમ્પલ રીતે જોવા જાવ તો 3 નો ગુણાકાર ટોટલ કેટલી વખત છે પહેલા એ જોઈ લો. જો આપણે આની અંદર 3 નો ગુણાકાર ટોટલ જોઈએ તો 1 2 3 4 અને 5 વખત છે. મતલબ કે આ 3 ની 5 ઘાત છે. પોઈન્ટની ગણતરી હમણાં તમારે પડવું પણ ના હોય, પોઈન્ટ કેટલા આવે શું આવે કશું જ ના કરવું હોય. બસ ખાલી અહીંયા તમે ધ્યાનથી જો તો 3 ની 5 ઘાત થાય છે. અને 3 ની 5 ઘાત કરો તો 3 ની 5 ઘાત કેટલી થાય? તો 3 ની 5 ઘાત થાય 243. કેટલી થાય? 3 ગુણ્યા 3 ગુણ્યા 3 5 વખત. તો આ રીતે કરો તો કેટલા થાય? 243. મતલબ કે આપણા જવાબમાં જે સંખ્યા હોય ને એ કઈ હોવી જોઈએ? 243. તો આ રીતે ઓપ્શનમાં જોઈએ 243 વાળા ઓપ્શન કેટલા આપ્યા છે? તો અહીંયા માત્ર એક જ ઓપ્શન એ આપ્યો છે 243, 0.243. તમારો જવાબ શું થઈ જશે? 0.243. હવે જો તમારે આ પોઈન્ટની ગણતરી પણ કરવી છે તો એ કઈ રીતે કરવાની સમજજો. જો પોઈન્ટ પછી સંખ્યાઓ જુઓ તો અહીંયા પોઈન્ટ પછી 1 અંક છે, અહીંયા પોઈન્ટ પછી 1 2 અને 3 અંક છે. તો આ રીતે આપણો જે જવાબ હોય ને એમાં પોઈન્ટ પછી 3 અંક રહેવા જોઈએ. પોઈન્ટ પછી કેટલા અંક રહેવા જોઈએ? 3. તો આ રીતે મારા 243 માં પોઈન્ટ પછી 3 અંક રાખવા છે તો હું આને કઈ રીતે લખીશ? 0.243. આ રીતે લખીશ. તો અહીં મારો જવાબ શું બની જશે? 0.243. તો અહીંયા પણ આપણો જવાબ આ લોજિક થી ઓપ્શન એ આવશે. અહીં આપણો જવાબ શું આવશે? ઓપ્શન એ. ચલો આના પછીનો ક્વેશ્ચન. હવે અપૂર્ણાંક આપ્યો છે 1.27 અને 27 ની ઉપર શું આપ્યા છે? 12. હવે ધ્યાન રાખજો છોકરાઓ, આ જે અપૂર્ણાંક છે આ પુનરાવર્તિત અપૂર્ણાંક છે અથવા રિપીટિંગ અને નોન રિકરિંગ ડેસિમલ છે. આને તમારે સાદા અપૂર્ણાંકમાં ફેરવવો છે. હવે આને થોડુંક બેઝિક આપણે પહેલા ક્લિયર કરી લઈએ, પછી આપણે દાખલા ઉપર જઈએ. જુઓ, આ ટાઈપના જ્યારે પણ પ્રશ્નો આવે ને પુનરાવર્તિત અપૂર્ણાંકોના, તો ધ્યાન રાખજો પુનરાવર્તિત અપૂર્ણાંકો, આ પુનરાવર્તિત અથવા રિપીટિંગ અને નોન રિકરિંગ ડેસિમલ અથવા 12 વાળા અપૂર્ણાંક કહેવાય છે. તો પુનરાવર્તિત અપૂર્ણાંકોના ફરી પાછા 2 પ્રકાર છે. કયા કયા? તો એક તો શુદ્ધ પુનરાવર્તિત અપૂર્ણાંક હોય અથવા બીજો મિશ્ર પુનરાવર્તિત અપૂર્ણાંક હોય. શુદ્ધ અને મિશ્ર. હવે શુદ્ધ અને મિશ્ર શું છે? એકદમ બેઝિક થી આપણે સમજીએ. દાખલા તરીકે કોઈ એક અપૂર્ણાંક લઈ લો 0.3333. હવે આ અનંત સુધી જાય છે. અથવા હું આ રીતે અપૂર્ણાંક લઈ લઉં 0.12 12 12 અનંત સુધી. તો આ બધાની અંદર કોઈ એક જ સંખ્યાનું પુનરાવર્તન થાય છે. હવે આને મારે એકદમ શોર્ટમાં લખવું હોય તો શોર્ટમાં શું લખાય? 0.3 અને 12 કોની ઉપર આવે? 3 ઉપર. સેમ એ રીતે આને મારે શોર્ટમાં લખવું છે તો હું શું લખીશ? જે પુનરાવર્તન થતા અંક છે 0.12 આને લખી દઈશ અને 12 કોની ઉપર મૂકી દઈશ? 12 ની ઉપર. તો આ બધા શુદ્ધ પુનરાવર્તિત અપૂર્ણાંકો કહેવાય. જ્યારે મિશ્ર કોને કહેવાય? તો દાખલા તરીકે હવે સમજો, હું આ રીતે એક સંખ્યા લખું 0.73 અને આના પછી
3 3 3 અનંત સુધી લખું તો એ જ રીતે હું બીજું લખું 1 પોઈન્ટ, હવે 1.143. હવે ખાસ સમજો, અહીંયા જે પુનરાવર્તન થાય છે 43 43 43 આ રીતે અનંત સુધી થાય છે. હવે જો આને હું લખું ને 12 માં તો આને 0.73. હવે સમજો છોકરાઓ, આની અંદર જો તમે રિપીટેશન જોવા જાઓ તો ખાલી કયા અંકનું છે? 3 નું. મતલબ 12 કોની ઉપર આવશે? 3 ઉપર. સેમ એ રીતે બીજા પ્રશ્નમાં જુઓ તો 0.143. પહેલા તો સંખ્યા 0.143 લખીશું. બીજું અહીંયા 12 કોની ઉપર આવશે? તો રિપીટિંગ થતા 43 ઉપર. તો અહીંયા તમે ધ્યાનથી જુઓ તો અહીંયા સોરી 0 પોઈન્ટ નથી, 1 છે. અહીંયા 1 પોઈન્ટ છે, 1.143 અને 12 કોની ઉપર છે? 43 ઉપર. તો આને આપણે શું કહીશું? મિશ્ર આવર્તિત અપૂર્ણાંક કહીશું. હવે તમારે એક બાબત હંમેશા ધ્યાન રાખવાની કે કોઈ પણ અપૂર્ણાંક હોય એને તમે આવર્તિતમાંથી જ્યારે સાદા અપૂર્ણાંકમાં બદલો તો હંમેશા એટલું ધ્યાન રાખવાનું કે 12 નીચે જેટલા અંક હોય ને એટલા 9 આપણે ગણતરીમાં લેવાના હોય. દાખલા તરીકે અહીંયા 1.27 છે. હમણાં આ જે 1 પોઈન્ટ વાળી સંખ્યા છે ને આને હમણાં સાઈડ ઉપર મૂકી દઈશ. 1 પોઈન્ટ હું જોઈશ નહીં. હમણાં ખાલી આપણે વહીવટ કરીએ 12.27 નો. 12.27 નો. જો તમે આને સાદા રૂપમાં લખો તો સમજો છોકરાઓ, 12 નીચે જેટલા પણ અંક હોય છેદમાં એટલા 9 હોય. અહીંયા 12 નીચે 2 અંક છે, કયા? 2 અને 7. તો અહીંયા છેદમાં 9 મારે કેટલી વખત લખવાના? 2 વખત. બરાબર છે. હવે 27 ના છેદમાં 99. બંને સંખ્યા ધ્યાનથી જુઓ તો 9 વડે ભગાય છે. 9 તરી 27, 11 9 99. મતલબ કે આનું સાદું રૂપ કેટલું થઈ ગયું? 3 ના છેદમાં 11. હવે આખા અપૂર્ણાંકને સાદું રૂપ આપી દો તો આને આ રીતે લખાય. 1 પૂર્ણાંક, આ પોઈન્ટ પહેલા 1 છે તો 1.311. આ આનો સાદો મિશ્ર અપૂર્ણાંક બની ગયો. આનો કેવો અપૂર્ણાંક બની ગયો? મિશ્ર. હવે આને જો તમે પ્રોપર સાદા અપૂર્ણાંકમાં લખો તો આ રીતે લખાય. 11 × 11, 11 ને 3 14. મતલબ કે આનો જે પ્રોપર સાદો અપૂર્ણાંક બન્યો એ 14 ના છેદમાં 11 બનશે. કેટલો બનશે? 14 ના છેદમાં 11. તો આ લોજિક પ્રમાણે આપણો જવાબ શું બનશે? ઓપ્શન ડી. શું જવાબ બનશે? ઓપ્શન ડી. 11 ના છેદમાં ઓપ્શન સી બનશે. જો આ મારી એક ગણતરીમાં ભૂલ થઈ ગઈ. ગણતરી તો સાચી હતી, ઓપ્શન ટીક કરવામાં ભૂલ થઈ ગઈ. ઓપ્શન સી 14 ના છેદમાં 11 બનશે. તમે ક્યાં કઈ ભૂલ કરવાના છો પેપર સેટરને ઓલરેડી ખબર હશે અને એ પ્રમાણે આને ઓપ્શન બનાવેલા પણ હશે. તો આ વસ્તુ ધ્યાનમાં રાખવાની. તો અહીં તમારો જવાબ શું આવશે? ઓપ્શન સી. ચલો આપણે થોડુંક આ ટાઈપના અપૂર્ણાંકો ઉપર વર્કઆઉટ કરીએ. સમજો, હું તમને એક અપૂર્ણાંક આપું, એક નોર્મલ અપૂર્ણાંક આપું. અપૂર્ણાંક આપ્યો છે 0.243. હવે સમજો છોકરાઓ, આપણે એક મિશ્ર આવર્તિત અપૂર્ણાંક લઈએ. મિશ્ર આવર્તિત અપૂર્ણાંક એટલે શું? તો હવે સમજવાનું. હું 12 છે ને ખાલી 43 ઉપર આપું. 0.243 લખ્યા અને 12 મેં ખાલી 43 ઉપર આપ્યા. હવે તમને પ્રશ્ન પૂછું કે આનો સાદો અપૂર્ણાંક કેટલો થશે? તો હવે મારાને સાદા અપૂર્ણાંકમાં લખવા છે તો સૌથી પહેલા અંશમાં તો 243 બેઠા લખવાના છે. અંશમાં તમારે ચોખ્ખે ચોખ્ખા કેટલા લખવાના છે? 243. હવે છેદનો વહીવટ કરીએ તો જુઓ, 12 નીચે જેટલા અંક હોય ને એટલા 9 લખાય. તો 12 નીચે અહીંયા 2 અંક છે એટલે 9 2 વખત લખાયા. બીજું 12 વગર જેટલા અંક હોય એનો હંમેશા 0 લખાય. એનો હંમેશા શું લખાય? 0. તો આ રીતે 0.243 છે. આનો આપણે વહીવટ કર્યો તો 243 છેદમાં 909 90. અને આમાંથી ખાસ ધ્યાન રાખવાના 12 વગરનો જે અંક હોય કયો છે? 2. તો 12 વગરનો અંક 2 બાદ થઈ જાય. તો એને બાદ કરો તો આની પછી સાદા અપૂર્ણાંકમાં વેલ્યુ કેટલી થશે? 243 - 2 એટલે 241. 241 ના છેદમાં 990 થશે. કેટલા થશે? 241 છેદમાં 990. ધ્યાનથી જુઓ તો 241 અને 990 માંથી કશું સામાન્ય નીકળતું નથી. મતલબ કે આ જ સાદું રૂપ છે. આપણો જવાબ બની જશે. આપણો જવાબ કેટલો બનશે? આટલો 241 ના છેદમાં 990. આટલો આપણો જવાબ બનશે. કોન્સેપ્ટ ક્લિયર છે? હજી એક એક્ઝામ્પલ સમજો. દાખલા તરીકે મને એક આ રીતના અપૂર્ણાંક આપ્યો હોય 0.347. હવે 12 છે ને મને ખાલી 7 ઉપર આપ્યો છે. 12 ખાલી કોની ઉપર આપ્યો છે? 7 ઉપર. આને સાદા અપૂર્ણાંકમાં ફેરવો છે. સૌથી પહેલા અંશની અંદર 347 બેઠા લખી દેવાના છે.
અંશમાં 347 લખી દીધા. હવે છેદનો વહીવટ કરીએ. 12 નીચે જેટલા અંક હોય ને એના 9 લખવાના, 12 વગર જેટલા અંકો હોય એના 0 લખવાના. તો અહીંયા 12 નીચે એક જ અંક છે કયો? 7. તો એના મેં 9 લખ્યા. 12 વગર 2 અંક છે કયા? 34. તો આ જે 34 છે એના 2 અંકોના મેં 0 લખ્યા. આટલો કોન્સેપ્ટ ક્લિયર? હવે આમાંથી બાદ શું કરવાનું? તો 347 માંથી 12 વગર અંક કયા છે? 2. 34. તો 34 બાદ કરી દેવાના. 34 ને શું કરી દેવાના? બાદ કરવાના. હવે જો તમે આનો તફાવત કાઢો તો 347 માંથી 34 જાય તો 7 માંથી 4 ગયા એટલે 3, 4 માંથી 3 ગયા એટલે 1. 313 છેદમાં 900. તો આનું સાદું રૂપ કેટલું થશે? 313 છેદમાં 900. ધ્યાનથી તમે જુઓ તો 313 અને 900 આ બંને સંખ્યામાંથી કશું કોમન નીકળતું નથી. તો અહીં આપણો જવાબ બની ગયો 313 છેદમાં 900. કોન્સેપ્ટ ક્લિયર થયો? એટલે આવા જ્યારે પુનરાવર્તિત અપૂર્ણાંકોના દાખલા આવે તો ત્યાં થોડુંક ધ્યાન રાખવાનું. ચલો આના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન. હવે અપૂર્ણાંક આપ્યો છે 44. હવે સમજો છોકરાઓ, આ ખાસ જોવા જેવો છે. અપૂર્ણાંક આપ્યો છે 44.7 અને આના પછી 23 અનંત સુધી. આને તમારે 12 વાળા અપૂર્ણાંકમાં દર્શાવવો છે, 12 વાળા અપૂર્ણાંકમાં લખવો છે. કઈ રીતે લખાશે? તો સૌથી પહેલા 44 હવે અહીંયા 7 છે. આ 7 ને તો આપણે બેઠા લખી નાખ્યા. હવે રિપીટેશન કયા અંકનું થાય છે? 23 નું. તો અહીંયા જે રિપીટેશન થતા અંકો છે ને એનો ઉપર શું આવી ગયો? 12. તો આની સાચી વેલ્યુ કેટલી થશે? 44.723 અને 12 ની નીચે કેટલા આવશે? 23. તો આ પ્રમાણે જોવા જાવ તો ઓપ્શન સી 44.7 અને 23 ઉપર 12. આ ઓપ્શન સી આપણો જવાબ બનશે. અહીં આપણો જવાબ કેટલો બનશે? ઓપ્શન સી. ચલો આના પછીનો ક્વેશ્ચન. રકમ જોજો. હવે અહીં તમને એક મિશ્ર અપૂર્ણાંકોનો સેટ આપ્યો છે. મિશ્ર અપૂર્ણાંકોના સેટ ગણિતમાં 2 પ્રકારના હોય. એક વર્ટિકલ હોય, બીજા હોરિઝોન્ટલ હોય. અહીંયા તમને આ રીતના એક વર્ટિકલ સેટ આપ્યો છે. અને જો તમે લખો તો આ રીતે લખાય 4 માઇનસ હવે 5 છેદમાં 1 વત્તા 1 ના છેદમાં 3 વત્તા 1 ના છેદમાં 2 વત્તા 1 ના છેદમાં 4. આને તમારે સાદું રૂપ આપવાનું છે. હવે આ ટાઈપના દાખલા આવે તો સમજો છોકરાઓ, દાખલા હકીકતમાં બહુ આસાન હોય છે. બસ આને સોલ્વ કરવાની ટેકનિક તમને ખબર હોવી જોઈએ. મોટા ભાગે વિદ્યાર્થીઓ આ ટાઈપના દાખલા જુએ તો છોડી દેતા હોય છે, પણ આ દાખલા ક્યારેય છોડાય નહીં. કેમ? કારણ કે આ તમને રોકડો માર્ક્સ આપે છે. બસ આને સોલ્વ કઈ રીતે કરવાને એ આપણે સમજવાનું. આ ટાઈપના જ્યારે અપૂર્ણાંકોના સેટ આપે ને તો એને એક નિયમ છે. આને સોલ્વ કરવાની શરૂઆત હંમેશા છેદથી થાય. આના સોલ્યુશનની શરૂઆત હંમેશા ક્યાંથી થાય? છેદથી. જો મારે આને સોલ્વ કરવા છે, હું છેદથી સોલ્વ કરીશ. અહીંયાથી સોલ્વ કરું તો 4 દુ 8, 8 વત્તા 1 9. મતલબ કે તમે આ એક સૌથી નીચેથી આને એક સોલ્વ કરો તો 4 દુ 8, 8 વત્તા 1 9. તો આ પૂર્ણાંકનો સાદો પૂર્ણાંકમાં કન્વર્ટ કરો તો કેટલો થયો? 9 ચતુર્થાંશ થશે. તો આ પહેલો ભાગ તમે સોલ્વ કર્યો. આનો સાદો પૂર્ણાંક કેટલો થયો? 9 ચતુર્થાંશ. હવે છોકરાઓ એક વસ્તુ ધ્યાન રાખજો. અપૂર્ણાંકનો એક બહુ સરસ નિયમ છે. છેદનો છેદ એટલે અંશ. મતલબ કે 1 નો છેદ 9 છે, જ્યારે 9 નો છેદ 4 છે, તો આ 4 ક્યાં જતા રહેશે? અંશમાં. તો આ 4 ને તમે પ્રોપર રીતે લખો ને તો અહીંયા ઉપર લખાશે. તો ઉપર કેટલા થઈ ગયા? 4 એકા 4. આ તમારો અપૂર્ણાંકનો એક આખો ભાગ સોલ્વ થઈ ગયો. એક ભાગ આખો સોલ્વ થઈ ગયો. હવે એટલું યાદ રાખજો, હું તમને એકદમ સિમ્પલ શોર્ટમાં સમજાવું. તમારે આ દાખલાને સોલ્વ કરવો છે. હવે એક એક અપૂર્ણાંકને સોલ્વ કરો. જે કિંમત આવે એની વ્યસ્ત કિંમત લખજો. એની કઈ કિંમત લખજો? વ્યસ્ત કિંમત અથવા વ્યસ્ત અપૂર્ણાંક લખજો. દાખલા તરીકે આને તમે સાદું રૂપ આપીને લખો ને તો આને સાદું રૂપ શું અપાય? 9 તરી 27. 27 ને 4 31. તો 31 ના છેદમાં 9. આનો સાદો પૂર્ણાંક કેટલો થશે? ફરી રિપીટ કરું છું. 9 તરી 27, 27 ને 4 31. 31 ના છેદમાં 9 થશે. હું સીધો એનો વ્યસ્ત અપૂર્ણાંક લખી નાખું તો એનો વ્યસ્ત અપૂર્ણાંક કેટલો થઈ ગયો? 9 ના છેદમાં 31. એનો વ્યસ્ત અપૂર્ણાંક કેટલો થઈ ગયો? 9 ના છેદમાં 31. તો આ બીજો ભાગ સીધો સોલ્વ થઈ ગયો. કોન્સેપ્ટ ક્લિયર થયો? વ્યસ્ત અપૂર્ણાંક એટલે શું? આને આપણે થોડુંક સમજી લઈએ. દાખલા તરીકે એક અપૂર્ણાંક લખું 5 ના છેદમાં 7. તો આનો વ્યસ્ત અપૂર્ણાંક કેટલો થાય? તો આનો વ્યસ્ત અપૂર્ણાંક થાય 7 ના છેદમાં 5. અહીંયા તમે જે કંઈ પણ પદ સોલ્વ કરો એનો વ્યસ્ત અપૂર્ણાંક લખવાનો. કેમ? કારણ કે અપૂર્ણાંક પોતે છેદમાં હોય છે એટલા માટે. હવે
આને તમે સિમ્પ્લિફાઈ કરો તો 31 એકા 31, 31 વત્તા 9 40, 31 વત્તા 9 કેટલા થાય 40, મતલબ કે આનું સાદું રૂપ કેટલું થાય આટલા ભાગનું 40 ના છેદમાં 31. પણ આપણે કરીશું શું, 40 ના છેદમાં 31 આયા એનો આપણે વ્યસ્ત અપૂર્ણાંક લખીએ તો એનો વ્યસ્ત અપૂર્ણાંક થઈ જશે 31 ના છેદમાં 40. તો અહીંયા ઉપર આવી ગયા 31, નીચે આવી ગયા 40. હવે આને તમારે ખાલી સાદું રૂપ આપવાનું રહ્યું. જો આને તમે સાદું રૂપ આપો તો ઉપર 31 પંચા કેટલા થાય 155, 31 પંચા કેટલા થાય 155. અહીંયા 40 ચોક કેટલા થાય 160, મતલબ કે 160 માઇનસ 155 અને છેદમાં કેટલા હોય 40. આને સાદું રૂપ લખો તો 5 ના છેદમાં 40, 5 40 વડે ભગાય તો 5 × 40, મતલબ અહીંયા તમારો જવાબ બન્યો 1 ના છેદમાં 8. તો અહીંયા આપણી વેલ્યુ કેટલી આવશે અપૂર્ણાંકની 1 ના છેદમાં 8. ઓપ્શન એ આપણો જવાબ બનશે 1 ના છેદમાં 8. બરાબર છે. આ દાખલા થોડાક ટ્રિકી હોય છે. ચલો એક એક્ઝામ્પલ સમજવા માટે આપણે બીજું એક એક્ઝામ્પલ લઈએ. સમજો, દાખલા તરીકે મને એક અપૂર્ણાંક આપ્યો હોય 4 છેદમાં, હવે સમજો 1 વત્તા 2 છેદમાં 3 વત્તા 1 છેદમાં 3 વત્તા 1 છેદમાં 4 બરાબર કેટલા. આ રીતે મને એક મિશ્ર અપૂર્ણાંકનો એક વર્ટિકલ સેટ આપ્યો છે જેને સોલ્વ કરવો છે. આના સોલ્યુશનની શરૂઆત હંમેશા ક્યાંથી કરવાની, છેદથી. છેદનો એક અપૂર્ણાંક સોલ્વ કરવાનો, પછી એનો વ્યસ્ત અપૂર્ણાંક લખી દેવાનો. એ રીતે આપણે જોઈએ. સૌથી પહેલા ચલો આ ભાગને સોલ્વ કરો તો 4 તરી 12, 12 ને 1 13, મતલબ કે તમે આટલો જ ભાગ સોલ્વ કર્યો, ખાલી આટલો જ ભાગ સમજજો છોકરાઓ, તો આટલા ભાગનું મૂલ્ય કેટલું થયું, સાદો અપૂર્ણાંક કેટલો થયો 13 ના છેદમાં 4. આપણો નિયમ શું કહે છે, જો આનું મૂલ્ય 13 ના છેદમાં 4 થાય છે તો આપણે સીધો આનો વ્યસ્ત અપૂર્ણાંક લખવાનો છે. તો આને હું સાદું રૂપ આપીને આનો હું સીધો વ્યસ્ત અપૂર્ણાંક લખી નાખું તો આનો વ્યસ્ત અપૂર્ણાંક 13 ના છેદમાં 4, આનો વ્યસ્ત અપૂર્ણાંક કેટલો થયો 4 ના છેદમાં 13. તો આપણા પહેલો ભાગ સોલ્વ થઈ ગયો. પહેલા ભાગનો વ્યસ્ત અપૂર્ણાંક મતલબ કે પહેલા ભાગનો સોલ્યુશન સાદુરૂપ કેટલું આવ્યું 4 ના છેદમાં 13. બરાબર છે. બીજો ભાગ સોલ્વ કરો. 13 તરી 39, 39 ને 4 43, 13 તરી 39, 39 ને 4 43. હવે આટલો ભાગ સોલ્વ કરીશું ને તો 43 ના છેદમાં 13 આવશે. પણ આપણે એનો વ્યસ્ત અપૂર્ણાંક લખીશું તો એનો વ્યસ્ત અપૂર્ણાંક કેટલો થઈ જશે તો 13 ના છેદમાં 43. હવે સીધે સીધું અહીંયા ઉપર 13 દુ 26 અને 26 ના છેદમાં કેટલા આવશે 43. તો આ ભાગ સોલ્વ કર્યો તો આનું મૂલ્ય કેટલું આવ્યું 26 ના છેદમાં 43. આટલો કોન્સેપ્ટ ક્લિયર થયો. હવે આને તમે સાદું રૂપ આપીને લખો તો 43 એકા 43. હવે 43 વત્તા 26 કરીએ તો 43 વત્તા 26 કેટલા થયા 69. 43 વત્તા 26 કેટલા થશે 69, 69 છેદમાં 43. પણ આપણે એનો વ્યસ્ત અપૂર્ણાંક લખીએ તો 43 ઉપર જતા રહે તો હવે આવે શું 43 ગુણ્યા 4 છેદમાં 69. હવે 43 ચોક આપણે કરી નાખીએ તો 43 ચોક કેટલા થશે 40 ચોક 160, 4 તરી 12, 160 વત્તા 12 172 છેદમાં 100 છેદમાં ખાલી 69. તો આ તમારો જવાબ આવી ગયો. કેટલો આવ્યો 172 છેદમાં 69. તો આ ભાગ આપણો સોલ્વ થઈ ગયો. તો અહીં આપણો જવાબ કેટલો આવશે 172 છેદમાં 69. કોન્સેપ્ટ ક્લિયર છે. ચલો આગળ વધીએ. આના પછીનો ક્વેશ્ચન. હવે ખાસ ધ્યાન રાખજો, અપૂર્ણાંકો છે સિમ્પલ સાદું રૂપ આપવાનું છે. અહીંયા અપૂર્ણાંક શું આપ્યા છે 14 ના છેદમાં 26. જો આને તમે વચ્ચે ભાગાકાર છે, હવે ખાસ ધ્યાન રાખજો, જો હું ભાગાકારનો ગુણાકાર કરું ને તો અપૂર્ણાંકનો વ્યસ્ત અપૂર્ણાંક થઈ જાય. જેમ કે અહીંયા ભાગાકારમાં કેટલા લખ્યા છે 35 ના છેદમાં 39. હવે મારે અહીંયા ભાગાકારનો ગુણાકાર કરવો છે, કરી શકાય. કેમ? કારણ કે ફટાફટ છેદ ઉડી જાય. હવે ગુણાકાર કર્યો તો મારે એક નાનું કામ કરવાનું. અહીંયા મને અપૂર્ણાંક આપ્યો છે 35 ના છેદમાં 39, પણ મારે એનો વ્યસ્ત અપૂર્ણાંક લખવાનો. વ્યસ્ત અપૂર્ણાંક લખાશે 39 ના છેદમાં 35. વ્યસ્ત અપૂર્ણાંક કેટલો લખાશે 39 ના છેદમાં 35. હવે જો આપણે જોઈએ તો છેદ ઉડાડીએ તો 13 દુ 26, 13 તરી 39, 7 દુ 14, 7 પંચા 35, 2 જતા રહ્યા તો વધ્યું શું આપણી પાસે 3 ના છેદમાં 5. તો આ અપૂર્ણાંકનું મૂલ્ય કેટલું થઈ ગયું 3/5. ઓપ્શન સી 3/5 આપણો જવાબ આવશે. બરાબર છે. ચલો આના પછીનો ક્વેશ્ચન. અપૂર્ણાંક છે 11.11 વત્તા 1.11
ગુણ્યા 11.11 ભાગ્યા 1.11 આ રીતના પૂર્ણાંક આપ્યા છે. હવે આને સાદું રૂપ આપો. હંમેશા ધ્યાન રાખજો, બોર્ડ માસનો દાખલો છે. બોર્ડ માસ ભાગુ સભા. એક જ દાખલામાં તમને 4 મેથેમેટિકલ ઓપરેશન આપ્યા હોય, સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર, 4 ઓપ્શન આપ્યા હોય, તો તમારે 4 માંથી સૌથી પહેલા શું કરવાનું? ગુણાકાર અને ભાગાકાર, પછી આગળ ગણતરી થાય. તો આ પ્રમાણે જોઈએ તો 1.11 ઉડી ગયા, તો વધ્યું શું આપણી પાસે? 11.11 વત્તા 11.11 બંનેનો સરવાળો કરી નાખીએ, કેટલો થશે? 22.22. તો અહીં તમારો જવાબ શું આવશે? ઓપ્શન સી 22.22 જવાબ આવશે. અહીં જવાબ આપણો શું આવશે? ઓપ્શન સી 22.22. ચલો આના પછીનો ક્વેશ્ચન. અપૂર્ણાંકો ધ્યાનથી જુઓ. 8/25 ગુણ્યા 3/10. હવે ભાગાકારનો ખાલી હું ગુણાકાર કરી નાખું તો વ્યસ્ત અપૂર્ણાંક કેટલો થઈ ગયો? 20/4 માઇનસ x બરાબર કેટલા છે? 0. તો આપણે શોધવાનું શું છે? x ની વેલ્યુ કેટલી હશે. હવે x ની વેલ્યુ શોધવી છે, મતલબ કે આ સિમ્પલ દાખલો આપ્યો છે. અહીંયાથી સૌથી પહેલા તો ચલો અને સાદું રૂપ આપીને જેટલું કોમન નીકળતું એને કાઢી લો. 4 એ ભાગ ચલાવો, 4 દુ 8. આના પછી ભાગ ચલાવો, 5 25, 5 ચોક 20. 3 એ ભાગ ચલાવો તો 2 એ ભાગ ચલાવો તો 2 પંચા 10. આના સિવાય હવે કશું વધતું નથી. તો આનું સાદું રૂપ આપો તો આ રીતે લખાય, 4 તરી 12, 5 25 માઇનસ x બરાબર 0. હવે માઇનસ x બરાબર 0 છે. x અહીંયા માઇનસ છે, ઇક્વલની પેલી બાજુ જાય તો x પ્લસ થઈ જાય. તો x ની વેલ્યુ કેટલી આવી? 12/25. x ની વેલ્યુ કેટલી આવી? 12/25. આપણો જવાબ શું બનશે? ઓપ્શન ડી 12/25. એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન, રકમ વાંચો. હવે અગેન એક આપણને મિશ્ર અપૂર્ણાંકનો વર્ટિકલ સેટ આપ્યો છે, આને સોલ્વ કરવાનો છે. અપૂર્ણાંકનો સેટ શું છે? 2 વત્તા 1 છેદમાં 1 વત્તા 1 છેદમાં 1 વત્તા 1 દૂત્યાંશ. જુઓ આ ટાઈપના દાખલા આવે જ્યારે લખો ત્યારે ખાસ ધ્યાન રાખજો છોકરાઓ કે ભૂલથી કોઈ એક સ્ટેપ વધારે વખત ના લખાઈ જાય અથવા લખવાનું રહી ના જાય. તમે એક સ્ટેપ પણ આડું લખ્યું, તમારો આખો જવાબ બદલાઈ જશે. એટલે આમાં ધ્યાન રાખવાનું. સૌથી પહેલા નીચેના અપૂર્ણાંકથી આપણે સોલ્યુશનની શરૂઆત કરીશું. તો આ પ્રમાણે પહેલાના સાદું રૂપ આપો તો 2 એકા 2, 2 વત્તા 1 એટલે 3. તો આનું સાદું રૂપ કેટલું થાય? 3 દૂત્યાંશ. પણ આપણે એનો વ્યસ્ત અપૂર્ણાંક લખીએ તો 3 દૂત્યાંશ, આનો વ્યસ્ત અપૂર્ણાંક કેટલો થઈ ગયો? 2 તૃતીયાંશ. તો આ પહેલો ભાગ એને સાદું રૂપ આપીને લખ્યું તો એ કેટલું થઈ ગયું? 2 તૃતીયાંશ. કેટલું થશે? 2 તૃતીયાંશ. એક ભાગ આપણો સોલ્વ થઈ ગયો, એક પદ આખું આપણું સોલ્વ થઈ ગયું. હવે આગળ ગણતરી કરીએ. 3 એકા 3, 3 વત્તા 2 5. તો આનું સાદું રૂપ કેટલું થયું? 5 તૃતીયાંશ. 5 તૃતીયાંશનો આપણે વ્યસ્ત અપૂર્ણાંક લખો. 5 તૃતીયાંશનો વ્યસ્ત અપૂર્ણાંક કેટલો લખાય? 3 પંચમાંશ. તો ઉપર 3 એકા 3, નીચે 5. ઉપર 3 એકા 3, નીચે 5. કોન્સેપ્ટ ક્લિયર થયો? હવે સૌથી છેલ્લે આને સાદું રૂપ આપીને લખો તો 5 દુ 10, 10 વત્તા 3 13. તો આનો સાદો અપૂર્ણાંક અથવા સાદું રૂપ કેટલું થઈ ગયું? 13 પંચમાંશ. તો અહીં આપણો જવાબ શું આવશે? ઓપ્શન બી 13 પંચમાંશ. જો તમે કોઈ પણ એક ગણતરી કરવાનું ભૂલી ગયા, રહી ગયું, અથવા કોઈ પણ એકથી વધારે વખત ગણાઈ ગયું ભૂલથી પણ, તો તમારો જવાબ કાં તો 12 પંચમાંશ કાં તો 14 પંચમાંશ આવી શકે છે. અને તમારો જે જવાબ ભૂલથી આવવાનો છે એ પણ ઓપ્શનમાં અહીંયા આપેલો છે. એટલે આવા દાખલાઓમાં ખાસ ધ્યાન રાખવાનું. ચલો આના પછીનો ક્વેશ્ચન. અપૂર્ણાંક આપ્યા છે 9 દૂત્યાંશ માઇનસ 5 દૂત્યાંશ. સિમ્પલ દાખલો છે, સિમ્પલ રીતે સોલ્વ થઈ જશે. જુઓ બંનેના છેદ સરખા છે, મતલબ અહીંયા લસા લેવાની જરૂર નથી. જો છેદ સરખા છે તો ઉપર સરવાળો હોય તો સરવાળો, બાદબાકી હોય તો બાદબાકી. તો 9 માઇનસ 5, 9 માઇનસ 5 એટલે 4 દૂત્યાંશ થયા. તો 2 દુ 4. તો અહીં તમારો જવાબ શું આવશે? 2. તો અહીં તમારો જવાબ ઓપ્શન બી 2 આવશે. અહીં તમારો જવાબ કેટલો આવશે? ઓપ્શન બી 2 જવાબ આવશે. ચલો આના પછી આગળ વધીએ. 13મા નંબરનો પ્રશ્ન. અપૂર્ણાંક આપ્યા છે 45.75 ભાગ્યા 8.5. હવે છોકરાઓ
જો આ દાખલો હું ગણતરી કરવા જઈશ ને પ્રોપર જવાબ લાવવા જઈશ, મારો ભયાનક ટાઈમ બગડશે. આનો ભાગાકાર કરવામાં મારો ભયાનક ટાઈમ બગડશે. આવા દાખલાને હું હંમેશા જોઈ લઉં છું કે છેદમાં કેટલા છે. ધ્યાન રાખજો છોકરાઓ, જો સંખ્યાના છેદમાં 3, 6 અથવા 9 ના હોય તો આ દાખલો શેનાથી સોલ્વ કરવાનો? ડીઆર થી. તો આ દાખલો શેનાથી સોલ્વ કરવાનો? ડીઆર થી. ડીઆર નો કોન્સેપ્ટ શું છે આપણે ક્લાસમાં ડિટેલમાં ભણેલા છે. બીજું, આગળ જતા જ્યારે આપણા ક્લાસીસ લાઈવ આવશે કે બીજી કોઈ પણ રીતે એપ્લિકેશનમાં આવશે ત્યારે ડીઆર નો ટોપિક હું તમને બહુ ડિટેલમાં ભણાવીશ. અને આ ટોપિકનો યુઝ કરતા આવડી ગયો તો એટલું ધ્યાન રાખજો, પરીક્ષામાં અઘરા દાખલા તમે બહુ ઇઝીલી સોલ્વ કરી નાખશો. તો અહીંયા ખાલી ઉપરથી આપણે જોઈ લઈએ તો ઉપરની સંખ્યા 45.75 નું ડીઆર કાઢો. ડીઆર એટલે શું? તો કોઈ પણ સંખ્યાના અંકોનો સરવાળો એક અંકમાં. જો ઉપરની સંખ્યાનું ડીઆર કાઢો તો 4 ને 5 9 જતા રહ્યા, તો 7 ને 5 12, 12 નું ડીઆર થઈ ગયું 3. નીચેની છેદની સંખ્યાનું ડીઆર કાઢો તો 8 ને 5 13, 13 નું ડીઆર થઈ ગયું 4. 3 ચતુર્થાંશ થયા. હવે તમને એક સિમ્પલ વસ્તુ કહું, તમે આ 3 ચતુર્થાંશ એક સાદો અપૂર્ણાંક છે. જો આની તમે દશાંશમાં કિંમત કાઢો ને, દશાંશ અપૂર્ણાંકમાં, તો એ થાય 0.75. કેટલી થાય? 0.75. 0.75 નું આપણે ડીઆર કાઢીએ તો 0.75 નું ડીઆર કેટલું થઈ ગયું? 3. મતલબ કે આપણો જે જવાબ છે ને, જવાબનું ડીઆર 3 હોવું જોઈએ, અથવા આપણા જવાબના અંકોનો સરવાળો 3 થવો જોઈએ. હું ઓપ્શન ઉપર જઈશ. ચલો, પહેલો ઓપ્શન છે, આનું તમે ડીઆર કાઢો તો 8 ને 3 11, 11 ને 4 15, 15 એટલે આનું ડીઆર 6 થાય છે. જો આનું ડીઆર 6 થાય છે મતલબ આ ઓપ્શન મારો જવાબ ના બને. બીજો ઓપ્શનનું ડીઆર કાઢો 7 ને 3 10 ને 5 15, 15 નું ડીઆર 6 એટલે આ પણ મારો જવાબ ના બને. 5.36 નું ડીઆર કાઢો, 6 ને 3 9 જતા રહ્યા, તો આનું ડીઆર કેટલું થઈ ગયું? 5. મતલબ કે આ પણ મારો જવાબ બનતો નથી. અને આ પ્રમાણે જોવા જઈએ, છેલ્લો ઓપ્શન 5.38, આનું ડીઆર કાઢો તો 8 ને 3 11, 11 ને 5 16, 16 નું ડીઆર 7 થાય છે. મતલબ આ પણ જવાબ બનતો નથી. હવે અહીં આ એક તકલીફ આવી શકે છે. કેમ? કારણ કે આ લોકોએ આપણને સાચો આંકડો નહીં આપ્યો હોય, એના નજીકનો કોઈ એક આંકડો આપણને રાઉન્ડ ઓફ કરીને આપેલો હશે, એટલા માટે આ ટાઈપના જવાબ આવી શકે છે. તો હવે બીજો અહીંયા રસ્તો શું અપનાવી શકાય? તો જુઓ, હું ડીઆર ની ગણતરી પ્રમાણે જોઉં તો ડીઆર ની ગણતરી પ્રમાણે મને એટલી તો ખબર પડી ગઈ કે ભાઈ મારો જવાબ આ 4 માંથી કે આવતો નથી. તો હવે મારે આ દાખલો છે ને થોડો ઘણો એપ્રોક્સિમેશનના કોન્સેપ્ટ ઉપર ગણવો પડશે. કયા કોન્સેપ્ટ ઉપર ગણવો પડશે? એપ્રોક્સિમેશનના કોન્સેપ્ટ ઉપર ગણવો પડશે. એપ્રોક્સિમેશન ઉપર જઈએ તો અહીંયા 45.75 છે. આ 45.75 ના હું ડાયરેક્ટ આ રીતે 45.75 લખી દઉં. 8.5 ના હું સીધા 85 લખી દઉં. અને એ પ્રમાણે દાખલો ગણીએ તો આ પ્રમાણે 85 થી તમે જો ભાગ ચલાવો ને તો 85 50 કરીએ તો 85 50 થશે 425. 85 50 કેટલા થશે? 425. એટલે 0.5 થી દાખલો જશે. 85 50 425 એટલે 5 પોઈન્ટ. હવે 5 પોઈન્ટ પ્રમાણે આપણે આગળ જઈશું. આપણે 5 પોઈન્ટ પ્રમાણે જો આમાં આગળ જઈએ તો સૌથી પહેલા 5 પોઈન્ટ. હવે આના પછી જો ભાગ ચલાવું તો 85 50 425, 85 તરી કરીએ તો 8 તરી 24, 240 અને 255 એટલે 85.36 ની આસપાસ જવાબ થાય. 5.36 ની આસપાસ જવાબ થાય. તો આ પ્રમાણે આનો સાચો જવાબ તો ના મળી શકે, પણ નિયર બાય એપ્રોક્સિમેટ આન્સર લાવીએ તો નિયર બાય એપ્રોક્સિમેટ આન્સર આપણો શું બની જશે? ઓપ્શન સી 5.36 બનશે. કેટલો બનશે? 5.36. આ નિયર બાય હું તમને કહું છું એપ્રોક્સિમેટ આન્સર બનશે. એક આ રીતે ગણી શકાય. અથવા હજી વધારે પરીક્ષામાં બેઠા હોય તો ચલો આટલી બધી ગણતરી ના થાય તો શું કરો? એક નજીકની છે રાઉન્ડ ઓફ ફિગર લઈ લો. જેમ કે 45.75 છે, હું આના નજીકની રાઉન્ડ ઓફ ફિગર કરું તો અહીંયા આગળ 4500 લઈ શકાય. ભાગ્યા 85 ના નજીકમાં જોઉં તો 90 લઈ શકાય. 85 ના નજીકની સંખ્યા 90 લઈ શકાય. હવે આ પ્રમાણે જોવા જઈએ ને તો 9 5 45 ભાગ ચાલી જાય. 9 5 કેટલાય ભાગ ચાલી જાય? 45. હવે સમજો છોકરાઓ, દાખલા તરીકે ઉપરની સંખ્યા લઈ લો 0.75. ઉપર લઈએ આપણે 75.
ઉપર કેટલા લઈએ 75. હવે 75 ને તમે 90 વડે ભાગવા જાઓ ને તો અહીંયા આગળ પોઈન્ટ પછી 9 તરી 27 જ ભાગ ચલાવવાનો થશે, એટલે અહીં તમારો જવાબ કેટલો બનશે 5.36 ની આસપાસ જવાબ બનશે. તો આ પ્રમાણે પણ અહીં આપણો જવાબ શું આવશે? ઓપ્શન સી જવાબ આવશે. બરાબર છે. ચલો આગળ વધીએ. આના પછીનો પ્રશ્ન 1/0.004. આને સાદું રૂપ આપવું છે. સૌથી પહેલા સાદું રૂપ આપવું હોય તો સૌથી પહેલા 1/4 અપૂર્ણાંક લખી નાખો. હવે માની લો મારે અહીંયાથી આ પોઈન્ટ કાઢી નાખવો છે, તો હું જોઈશ પોઈન્ટ પછી અંક કેટલા છે? 3 અંકો છે. જો પોઈન્ટ પછી 3 અંક છે, આને કાઢવા માટે મારે 4 નો ગુણાકાર 1000 જોડે કરવો પડશે. હવે જો મેં છેદને 1000 વડે ગુણ્યો હોય તો અંશ પણ 1000 વડે ગુણાય. અંશ પણ શેના વડે ગુણાય? 1000 વડે ગુણાય. આટલો કોન્સેપ્ટ ક્લિયર થયો? તો હવે સમજો છોકરાઓ, અહીંયાથી મેં આ 1000 વડે ગુણ્યા, મતલબ કે પેલા નીકળી ગયા, તો હવે આ ખાલી 4 આવી ગયા, ઉપર 1000/4. 1000 ને 4 વડે ભાગો તો 1000 ને જો આપણે 4 વડે ભાગીએ તો 125, ચોક 1000 થાય. મતલબ મારો જવાબ અહીંયા કેટલો આવશે? 125. અહીં જવાબ કેટલો આવશે? 125. તો એ પ્રમાણે જોવા જઈએ તો ઓપ્શન ખોટા આપ્યા છે. આ ડી ઓપ્શનમાં 425 નહીં પણ અહીંયા 125 હોવું જોઈએ. તો અહીં તમારો જવાબ કેટલો બનશે? 125 જવાબ બનશે. ઓપ્શન ડી ખાલી સુધારી દેજો, ત્યાં તમારો જવાબ કેટલો આવશે? 425 નહીં પણ 125 જવાબ આવશે. ચલો આના પછીનો ક્વેશ્ચન. અપૂર્ણાંક આપ્યા છે 7.1/3 વત્તા 5.49 ઓછા 4.49. અને આને તમારે શું કરવાનું છે? સાદું રૂપ આપવાનું છે. હવે જ્યારે આ ટાઈપના મિશ્ર અપૂર્ણાંકની ગણતરી કરવાની હોય તો આ દાખલાને ફટાફટ ઇઝીલી પતાવવા માટે શું કરો? તો આની પૂર્ણાંક સંખ્યા અલગ કરી નાખો, અપૂર્ણાંકોને અલગ કરી નાખો. પૂર્ણાંક સંખ્યાઓ જુઓ તો કઈ છે? 7 + 5 - 4. અપૂર્ણાંક કયા છે? તો અપૂર્ણાંકને આપણે સાઈડ ઉપર લખો. અપૂર્ણાંક આપ્યા છે આપણને, અહીંયા લખીએ તો 1/3 વત્તા 4/9 ઓછા 4/9. હવે સમજો છોકરાઓ, 4/9 પ્લસ માઇનસ ઉડી ગયા, વધ્યું શું આપણી પાસે? 7 ને 5 12, 12 માંથી 4 ગયા તો 8. 8 વત્તા 1/3. તો આનું સાદું રૂપ કેટલું આવી ગયું? 8.1/3 આવશે. તો એ પ્રમાણે જોઈએ તો ઓપ્શન બી 8.1/3 તમારો જવાબ બનશે. અહીં તમારો જવાબ શું બનશે? ઓપ્શન બી 8.1/3 જવાબ બનશે. આના પછી 16 નંબરનો દાખલો. અપૂર્ણાંકો આપ્યા છે, પ્રશ્ન છે નીચેનામાંથી સૌથી નાનો અપૂર્ણાંક કયો? હવે જો પહેલો અપૂર્ણાંક આપ્યો છે 7/6. હકીકતમાં અહીંયા આગળ ટાઈપિંગમાં ભૂલ થઈ ગઈ છે. 7/6 ના હોવા જોઈએ, 6/7 હોવા જોઈએ. ચલો આ એક સુધારો કરી નાખીએ. તો અહીંયા 6/7. આના પછી 7/9. આના પછી 4/5. અને આના પછી 5/7. આ રીતના અપૂર્ણાંક આપ્યા હોય, મને પ્રશ્ન પૂછાય કે આ બધામાં સૌથી નાનો અપૂર્ણાંક કયો? જો તમને ખ્યાલ હોય તો ક્રોસ મલ્ટિપ્લિકેશન વાળી મેથડ આપણે ભણ્યા હતા. અપૂર્ણાંકના અંશ અને છેદનો ચોકડી ગુણાકાર કરો, જે બાજુ સંખ્યા નાની એ અપૂર્ણાંક નાનો. સૌથી પહેલા આ બાજુ કરીએ તો 6 × 9 = 54, 49. 54 માં નાની સંખ્યા 49 છે, તો આ અપૂર્ણાંક અહીંયાથી હટી ગયો. આ બંનેનો ચોકડી ગુણાકાર કરો તો 7 × 5 = 35 અને 9 ચોક 36. સમજો છોકરાઓ, 35 અને 36 માં નાની સંખ્યા કઈ છે? 35. તો આ અપૂર્ણાંક મોટો આવ્યો તો કેન્સલ થઈ ગયો. આને હું કેમ કેન્સલ કરું છું? કારણ કે જો મારે નાનો અપૂર્ણાંક જોઈએ છે તો મોટા અપૂર્ણાંકને કેન્સલ કરવો પડે. હવે સૌથી છેલ્લે આ બે અપૂર્ણાંક આયા, ક્રોસ મલ્ટીપ્લાય કરો તો 77, 49. 9 × 5 = 45. તો 49 અને 45 માં મોટું કોણ? 49. તો આ અપૂર્ણાંક કેન્સલ થઈ ગયો. તો સૌથી નાનો અપૂર્ણાંક કયો આવી ગયો? 5/7. તો આ બધા અપૂર્ણાંકોમાં સૌથી નાનો અપૂર્ણાંક પૂછ્યો છે, તો આ આપણો જવાબ શું આવશે? ઓપ્શન ડી 5/7 જવાબ આવશે. કેટલો આવશે? 5/7. બરાબર છે. ચલો આના પછીનો ક્વેશ્ચન 0.57. 0.57 અને 12 શેની ઉપર આપ્યા છે? 57 ઉપર. આને તમારે સાદા અપૂર્ણાંકમાં બદલવા છે. જો આને સાદા અપૂર્ણાંકમાં બદલવા છે, સિમ્પલ
અંશમાં તો આપણે 57 જ લખીશું, છેદમાં 12 નીચે જેટલા અંક હોય એટલા છેદમાં 9 લખવાના. અહીંયા 12 નીચે 2 અંક છે તો છેદમાં 99 લખવાના, 57 ના છેદમાં 99. હવે ધ્યાન રાખજો છોકરાઓ, આ 57 ના છેદમાં 99 અહીંયા ઓપ્શનમાં ઓપ્શન બી 57 ના છેદમાં 99 આપ્યા છે, એટલા માટે આપણો જવાબ ઓપ્શન બી બની જાય. પણ ધ્યાન રાખજો, હજી આને સાદો અપૂર્ણાંક સાદું રૂપ આપવું હોય તો આપી શકાય છે. કઈ રીતે? 57 અને 99 બંને સંખ્યા 3 વડે ભગાય. 57 ને 3 વડે ભાગો તો 19 તરી 57, 99 ને 3 વડે ભાગો તો 33 તરી 99. જો તમને પ્રોપર પર્ટિક્યુલર જવાબ માંગ્યો છે તો જવાબ તમારો 19 ના છેદમાં 33 હોવો જોઈએ. પણ આ દાખલામાં આપણને 57 ના છેદમાં 99 જ લખીને આપ્યા છે, તો એના કારણે આપણે આ જવાબ ટીક કરી દઈશું. અહીં આપણો જવાબ કેટલો ટીક કરી દઈશું? 57 ના છેદમાં 99. પણ જો તમે અપૂર્ણાંકોના કોન્સેપ્ટથી જોવા જાઓ, કોન્સેપ્ચ્યુઅલ નોલેજથી જોવા જાઓ, તો અહીં તમારો જવાબ સાચો જવાબ બનવો જોઈતો તો 19 ના છેદમાં 33. કેમ? કારણ કે આ 57 ના છેદમાં 99 અને હજી ફર્ધર સિમ્પ્લિફાઈ કરી શકાય છે, વધારે સાદું રૂપ આપી શકાય છે. બરાબર છે? તો આ રીતે જવાબ અહીંયા બનશે ઓપ્શન બી. ચલો ત્રીજો દાખલો. હવે ખાસ સમજજો, મને દાખલો આપ્યો છે 2.01 ગુણ્યા 0.001 ગુણ્યા 0.101. જો આ ટાઈપના દાખલા હોય તો સૌથી પહેલો મારો એપ્રોચ એવો રહેશે કે આવા દાખલાનું સીધા શેનાથી સોલ્વ કરી નાખવું? ડીઆર થી. પણ અહીંયા જો ઓપ્શનમાં જોવા જાવ તો બધા ઓપ્શનમાં આંકડા સેમ છે, મતલબ કે બધાનું ડીઆર સરખું હશે, એટલે ડીઆર થી દાખલો નહીં થાય. હવે આ દાખલાને એકદમ સાદા રૂપમાં હું તમને કહું, એકદમ સિમ્પલ રીતે, તો આ દાખલો તમને આજ આપ્યો છે કે 201 ગુણ્યા 1 ગુણ્યા 101. સમજો મારે આ ગુણાકાર કરવો છે. હવે આને ગુણાકાર કરો તો 201 એકા 201, મારે 201 ગુણ્યા 101 કરવાના. હવે હમણાં હું પોઈન્ટની ગણતરી પછી કરીશ, હું ખાલી પહેલા સંખ્યાઓની ગણતરી કરીશ. તો 201 ગુણ્યા 101 કરી નાખો. 201 ગુણ્યા 101 કરો એટલે 201 એકા 201. તો આ રીતે 201 ગુણ્યા 100 કરીએ તો કેટલા થવાના છે? 20,100. એમાં 201 એકા 201 એડ કરવાના. તો 201 એડ કરીએ એટલે આનો ગુણાકાર કેટલો થયો? 20,301. મતલબ કે આપણા સાચા જવાબમાં 20,301 હોવા જોઈએ. હવે એ પ્રમાણે જોવા જાવ, પહેલા ઓપ્શનમાં જુઓ કેટલા આપ્યા છે? 2,03,101 આપ્યા. 2,03,101 આપ્યા છે, એટલે પહેલો ઓપ્શન તો જવાબ ના બને. બીજો ઓપ્શન જુઓ, અહીંયા 2,301 આપ્યા છે, મતલબ આ ઓપ્શન પણ જવાબ ના બને. ત્રીજો ઓપ્શન જુઓ, આમાં મને 20,301 આપ્યા છે, મતલબ કે ઓપ્શન સી મારો જવાબ બની શકે. ચોથો ઓપ્શન જુઓ, અહીંયા 2,001 આપ્યા છે, તો આ પણ જવાબ ના બને. મતલબ કે અહીંયા પોઈન્ટની ગણતરીથી કોઈ લેવા દેવા નથી. સિમ્પલ તમને 201 ગુણ્યા 101 કરી નાખો અને આ ગુણાકાર ઇઝીલી થઈ જાય એવો છે. જો આ રીતે જવાબ લાવો તો આપણા જવાબમાં શું આવે? 20,301 આવે, અને આ પ્રમાણે ઓપ્શન સી પોતે આપણો જવાબ બને. ઓપ્શન સી પોતે શું બનશે? આપણો જવાબ. બરાબર છે? ચલો આગળ વધીએ. આના પછીનો પ્રશ્ન સમજો. દાખલો આપ્યો છે 8.675 ગુણ્યા 4.02. હવે જુઓ, પરીક્ષામાં ક્યારે આટલો મોટો ગુણાકાર કરવા જવાય નહીં. પરીક્ષામાં આપણી પાસે આટલો ટાઈમ ક્યારેય હોવાનો નથી. આવા દાખલા સોલ્વ શેનાથી કરવાના? ડીઆર થી. ડીઆર મતલબ કે અંકોનો સરવાળો. જો હું આ પહેલી સંખ્યા 8.675 નું ડીઆર કાઢું તો આનું ડીઆર કેટલું થશે? 7 ને 5 12, 12 ને 6 18 એટલે 9 ગયા, તો આનું ડીઆર થયું 8 ગુણ્યા 4.02 નું ડીઆર 4 ને 2 6. કેટલું થયું? 4 ને 2 6. હવે હું ગુણાકાર તો કરીશ, પણ શેનો કરીશ? એના અંકોનો સરવાળાનો અથવા એના ડીઆર નો. 8 છંગ 48, 48 નો ડીઆર કેટલું થયું? 8 ને 4 12, 12 એટલે 3. આપણા સાચા જવાબનું ડીઆર 3 હોવું જોઈએ. બસ આ લોજિકથી જવાનું. હવે પહેલા ઓપ્શનનો ડીઆર કાઢીએ તો સૌથી પહેલા સમજો, 8 ને 7 15, 15 ને 3 18 એટલે 9 જતા રહ્યા, તો પહેલા ઓપ્શનનું ડીઆર થઈ ગયું 4. મારે જોઈએ છે ડીઆર 3, મતલબ પહેલો ઓપ્શન મારો જવાબ બનવાનો નથી. બીજો ઓપ્શન જુઓ. હવે બીજા ઓપ્શનની અંદર સૌથી પહેલા 9 હોય ને એને કાઢી નાખવાના. 5 ને 4 9 જતા રહ્યા, વધ્યું શું? 8 ને 7 12, 8 ને 7 15, 15 ને 3 18 એટલે 9 જતા રહ્યા. બીજા ઓપ્શનનો ડીઆર 3 થાય છે, મતલબ આ ઓપ્શન મારો જવાબ બની શકે. ત્રીજો ઓપ્શન જુઓ. જો આની ગણતરી કરો, 5 ને 4 9 જતા રહ્યા, 8 ને 7 15 ને 3 18 એટલે આનું ડીઆર થયું 9. આ જવાબ બને નહીં. સૌથી છેલ્લે ઓપ્શન ડી માં ચેક કરીએ.
5 અને 4 9 ગયા, 8 ને 7 15, 15 ને 3 18 નું ડીઆર 9, એટલે આ પણ જવાબ ના બને. તો આ સીધો મારો ઓપ્શન ઉપરથી મને જવાબ મળી ગયો, ઓપ્શન બી જવાબ આવશે. આ ડીઆર શું છે અને આપણે આગળ જતા ક્લાસની અંદર લેક્ચરમાં બહુ ડિટેલમાં ભણીશું અને ડીઆર ના દરેક પ્રકારના દાખલા જોઈ લઈશું. એટલું યાદ રાખજો છોકરાઓ, જો તમને ડીઆર એપ્લાય કરતા આવડી ગયું તો તમે ઘણા બધા આવા લેન્ધી પ્રશ્નોના જવાબ કોઈ સ્ટ્રેસ વગર આપી શકાય છે. બરાબર? ચલો આના પછીનો ક્વેશ્ચન 20મા નંબરનો. હવે 20મા નંબરનો પ્રશ્ન જુઓ, 729 વત્તા 72.9 વત્તા 7.29 વત્તા 0.729 વત્તા 0.0729 વત્તા 0.00729, આનો સરવાળો કરવાનો છે. હવે આનો સરવાળો કરવાનો છે, પહેલો ટ્રાય હું એવો કરીશ કે આ દાખલો મારો ડીઆર થી પતી જાય. હવે ડીઆર થી જોવા જાવ તો 729 નું ડીઆર 9 થાય. કેટલું થાય? 9. હવે આ પ્રમાણે જો છોકરાઓ આપણે જોવા જઈએ ને તો બધામાં 9 વત્તા 9 વત્તા 9 વત્તા 9, એટલે આપણા જવાબનું ડીઆર કેટલું થવું જોઈએ? 9 થવું જોઈએ. હવે આ લોજિક પ્રમાણે જોવા જાવ તો 4 ઓપ્શનનું ડીઆર કાઢી નાખો, અંકોનો સરવાળો કરી નાખો. 4 ઓપ્શનમાં ડીઆર અંકોનો સરવાળો 9 થાય છે, મતલબ કે અહીં આપણો ડીઆર વાળો તર્ક કામ કરવાનો નથી. તો આ દાખલાને છે બીજા થોડાક લોજિકથી વિચારીને સોલ્વ કરીશ. માની લો એવું નથી કે ડીઆર દરેક જગ્યાએ કામ કરે છે, અમુક જગ્યા એવી હોય તો ત્યાં ડીઆર કામ કરતું પણ નથી. તો આ એવો દાખલો આવી ગયો કે અહીંયા ડીઆર થી જઈ શકાય એમ નથી. કશો વાંધો નહીં, જો ડીઆર થી નહીં જવાય તો હું થોડુંક તુક્કાબાજીથી જઈશ. હવે તુક્કાબાજી કઈ રીતે મારવાની સમજો. અહીંયા હું પોઈન્ટ પછીના જ અંક લખું, પોઈન્ટ પછી 9, પોઈન્ટ પછી 29, પછી પોઈન્ટ પછી 729, પછી પોઈન્ટ પછી 0.729. હું ખાલી પોઈન્ટ પછીની જ સંખ્યાઓ લખું છું અને પોઈન્ટ પછી 0.0729 છે. મતલબ કે મારા સાચા જવાબમાં પોઈન્ટ પછી છે ને 5 અંક હોવા જોઈએ. કેટલા અંક હોવા જોઈએ? 5. હવે પોઈન્ટ પછી 5 અંક આપ્યા હોય તો એવા 4 ઓપ્શનમાં પોઈન્ટ પછી 5 અંક આપ્યા છે. કશો વાંધો નહીં, ખાલી પાછળનો અંક જોઈએ. સૌથી છેલ્લો અંક તો 9, 9 ને 2 11, વધી પડી 1, 9 ને 9 18 ને 19. મારા સાચા જવાબમાં કેટલા હોવા જોઈએ? પાછળ પોઈન્ટ પછી 5 અંક હોવા જોઈએ અને છેલ્લા 3 અંકો 919 હોવા જોઈએ. હવે એ પ્રમાણે જોવા જાવ તો ઓપ્શન એ માં અહીંયા 919 છે, અહીંયા તો 999 છે, એટલે આ જવાબ ના બને. આમાં જોઈએ તો અહીંયા પણ પાછળના 3 અંક 999, જવાબ ના બને. અહીંયા પાછળના 3 અંકો 919, એટલે આ ઓપ્શન જવાબ બની શકે. અહીંયા પેપર સેટર તમારી પાસે થોડીક વધારે મહેનત કરાવવા માંગે છે. તો આ રીતે હવે સમજો, મારો જવાબ કાં તો એ હશે કાં તો ડી હશે, બેમાંથી એક જવાબ હશે. હવે હું બીજું લોજિક વિચારીશ. અહીં જુઓ, પોઈન્ટ પહેલાની સંખ્યા અહીંયા 890 છે, અહીંયા કેટલા છે? 809 છે. અહીંયા 890 છે, અહીંયા 809 છે. જો હું સિમ્પલ લોજિકથી વિચારું તો હવે જુઓ, મારે 729 પોઈન્ટ પહેલાની સંખ્યાનો આખો સરવાળો નથી કરવાનો. સમજો, જજમેન્ટ જ બનાવવાનું છે. પોઈન્ટ પહેલાની સંખ્યાઓ લો તો 729 છે વત્તા 72 છે વત્તા 7 છે. 729 વત્તા 72 વત્તા 7, એકદમ રાઉન્ડ ફિગરમાં વિચારો. અહીંયા 730 હોય, 730 વત્તા 70 કરીએ, 730 વત્તા 70 એટલે 800 અને 800 વત્તા 7 એટલે 807. મતલબ મારો જવાબ 807 ની આસપાસ હોવો જોઈએ. 807 ની આસપાસ. આ જુઓ, અહીંયા 890 આપ્યા છે, મતલબ આ જવાબ શક્ય નથી. અહીંયા તમે જુઓ તો 809 આપ્યા છે, તો આનો મતલબ અહીંયા ઓપ્શન ડી જ તમારો જવાબ બની શકે. પછી અહીંયા આગળ લેન્ધી ગણતરીમાં ઉતરવાની કે આખા પ્રોપર સરવાળા કરવાની જરૂર નથી. તો આ પ્રમાણે આપણા સાચા જવાબના અંકો મેચ કરી નાખ્યા તો કયા આવશે? 809.99919. ઓપ્શન ડી આપણો જવાબ બનશે. કોન્સેપ્ટ ક્લિયર છે બધાનો? તો આ જે અપૂર્ણાંકોનો સેશન છે, અપૂર્ણાંકોનો સેશન આપણે અહીં સુધી રાખીએ છીએ. એક વસ્તુ ખાસ ધ્યાનથી સમજજો છોકરાઓ, અપૂર્ણાંકો ખાલી આટલું નથી. જ્યારે ક્લાસમાં ભણીએ તો આખા 5 થી 6 કલાકનો સેશન છે, આમાં ઘણું બધું છે. પણ અત્યારે ખાલી આપણે ક્વિક રિવિઝનની રીતે આપણે ખાલી આ બેઝિક દાખલા જોયા છે. બાકી પહેલા અપૂર્ણાંકોનો કોન્સેપ્ટ છે, પછી અપૂર્ણાંકોના જે હમણાં મેં શરૂઆતમાં તમને આપેલા અલગ અલગ દાખલાને બહુ ઇઝીલી સોલ્વ કરી શકાય છે. જ્યારે આ કોન્સેપ્ટ આપણે ડિટેલમાં ભણતા આવીશું ત્યારે આ બધી વસ્તુને બહુ ડિટેલમાં ભણીશું, એકદમ ડિટેલમાં ઉતરીને ચેક કરીશું. તો અપૂર્ણાંકોનો આપણો સેશન અહીં સુધી રાખીએ છીએ.